એક રાષ્ટ્ર એક ચૂંટણીને ગુજરાત સરકારનો સંપૂર્ણ ટેકો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન. કહ્યું, એક સાથે ચૂંટણી દેશના હિતમાં, લોકોના સમયની થશે બચત. રાજ્ય સરકારની જેપીસી સાથે મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ ડીઝલની સ્થિતિ અંગે કરાઈ સમીક્ષા. પ્રવક્તા મંત્રીએ કહ્યું, રાજ્યમાં ઈંધણની સ્થિતિ પર સરકારની નજર. સંગ્રહખોરી ડામવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ. લોકોને અફવા પર ધ્યાન નહીં આપવા કરી અપીલ. મોરબી સિરેમિક ઉદ્યોગને મળશે બૂસ્ટર ડોઝ. સિરેમિક ઉદ્યોગને મળશે પીએનજી કનેક્શન. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી માહિતી. તો ઇલેક્ટ્રિક વાહનો માટે લોકોને પ્રોત્સાહિત કરવા સરકાર પ્રયત્નશીલ. ચાર્જિંગ સ્ટેશન બનાવવા સરકાર ઝડપથી લેશે નિર્ણય. રાયબરેલીમાં લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીના વિવાદિત નિવેદન પર ભાજપનો પલટવાર. ભાજપ નેતા અનુરાગ ઠાકુરે કહ્યું, કોંગ્રેસે હંમેશા બંધારણ અને લોકતંત્રને પહોંચાડ્યું છે નુકસાન. તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, રાહુલ ગાંધીને બંધારણ કે દેશભક્તિ સાથે કોઈ લેવા દેવા નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત ઇટાલી સંબંધોને વિશેષ વ્યૂહાત્મક ઊંચાઈએ લઈ જવાની કરી જાહેરાત. કહ્યું, પ્રધાનમંત્રી મેલોનીના નેતૃત્વમાં ભારત ઇટાલી સંબંધોને મળી નવી ગતિ. બંને દેશો વચ્ચે 2029 સુધી 20 અરબ યુરોના વેપારનું લક્ષ્ય. પ્રધાનમંત્રી મોદીને ઇટાલીના મિલિટરી ઓનર્સથી કરાયા સન્માનિત. આ પહેલા 2000 વર્ષ જૂના કોલોસિયમની લીધી મુલાકાત. પ્રધાનમંત્રીએ ઇટાલીના રાષ્ટ્રપતિ સાથે બેઠકમાં મહત્વપૂર્ણ વૈશ્વિક અને ક્ષેત્રીય મુદ્દાઓ પર કરી ચર્ચા. નીટ યુજી પેપર લીક મામલે કોર્ટે 5 આરોપીઓને 2 જૂન સુધી મોકલ્યા ન્યાયિક કસ્ટડીમાં. તો શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નકલી ટેલિગ્રામ ચેનલો સામે કાર્યવાહી કરવા આપ્યા આદેશ. કેન્દ્રીય સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓ પાસે પુનઃ પરીક્ષાના સુચારુ સંચાલન માટે માંગ્યો સહયોગ. રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત. આગામી 7 દિવસ ગરમીમાંથી નહીં મળે રાહત. ઉત્તર પૂર્વના પવનોને પગલે ગરમી અને ઉકળાટનો થશે અનુભવ. 7 દિવસ બાદ મહત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો થશે ઘટાડો. કેરળમાં 26 મેથી ચોમાસાના પ્રારંભની સંભાવના. ગુજરાતી ફિલ્મ જગત માટે ગૌરવની ક્ષણ. છેલ્લો શો ફિલ્મ ફ્રાન્સમાં લા ડેનિયર સીન્સ નામથી થશે રિલીઝ. વૈશ્વિક સ્તરે ડંકો વગાડ્યા બાદ ફિલ્મ ફ્રેન્ચ દર્શકોના દિલ જીતવા તૈયાર. અને આઈપીએલમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ. કોલકાતા માટે કરો યા મરોની મેચ. તો મુંબઈના હાથમાં પંજાબ કિંગ્સ, કોલકાતા અને ચેન્નઈ સુપર કિંગ્સનું ભવિષ્ય.